નહીં તો પબ્લિકને પાણી કેમ પીવું, બીમાર પડે, આ તે અમારા રોડું છે મંજૂર થઈ ગયેલા છે, છતાંય અમારા રોડું નથી કરતા. પંચાયતવાળાએ એના ઘરના બહાર લગી કરી લીધું. તો એનું સારું કરવા એ પંચાયત બની કે ગરીબનું સારું કરવા પંચાયત બની? મારું એ કહેવાનું છે કે જે પબ્લિક છે એના પહેલાં તમે કેળા બનાવો, ગામમાં ગંદકી છે એ તમે સાફ કરાવો, ગામમાં ઉકરડા છે એ કઢવો તમે, ગામમાં જેના પ્લોટોમાં બાવરિયા થઈ ગયા એ તમે જેના પ્લોટું છે ખાતે એને બધાને બોલાવીને કહો કે ભાઈ આ તમારે ડેલા મારીને તમારે રહેવું ન હોય તો તમારી જગ્યા સાફ કરીને તમે રાખો. આ ગામમાં ગંદકી ન થવી જોઈએ. એ બધું થાય તો એને શું કરવાનું? ગામમાં દારૂ વેચાવો, દારૂ એ નહીં વેચાવે, ઉતરાવે નહીં, પીવરાવે નહીં, ને સીધા કેસ આપણી ઉપર કરાવી દે. તો મારું એમ કહેવાનું છે કે પંચાયત દ્વારા દારૂ વેચાવે તો પબ્લિક પીસ ને, તો પબ્લિક પી ને પબ્લિક બાંધે જ ને. એમ પંચાયત જ દારૂવાળી બંધ કરાવી દેતી હોય તો પબ્લિક પીવાની ક્યાંથી બાંધવાની? એ તમે મને કહો. પેલા મારું એ કહેવાનું છે કે તમે જ કરાવો.